શાંતિ 1-3-2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, અવિનાશી જ્ઞાન રત્ન તમને રાવ એટલે કે રાજા બનાવે છે. આ બેહદની સ્કૂલ છે. તમારે ભણવાનું અને ભણાવવાનું છે. જ્ઞાન રત્નોથી ઝોલી ભરવાની છે. પ્રશ્ન છે, કયા બાળકો સૌને પ્રિય લાગે છે? ઉચ્ચ પદ માટે કયા પુરુષાર્થની જરૂર છે? ઉત્તર છે, જે બાળકો પોતાની ઝોલી ભરીને અનેકને દાન કરે છે તે સૌને પ્રિય લાગે છે. ઉચ્ચ પદ માટે ઘણાઓના આશીર્વાદ જોઈએ. આમાં ધનની વાત નથી, પરંતુ જ્ઞાન ધનથી અનેકોનું કલ્યાણ કરતા રહો. ખુશ મિજાજ અને યોગી બાળકો જ બાપનું નામ કાઢે છે, પ્રસિદ્ધ કરે છે. ઓમ શાંતિ. રૂહાની બાપ રૂહાની બાળકોને સમજાવે છે. બાળકો જાણે છે આપણે હવે પાછા જવાનું છે. પહેલા બિલકુલ નહોતા જાણતા. બાપ બાળકોને સમજાવે છે. એમનું સમજાવવાનું પણ ડ્રામા અનુસાર હવે સાચું દેખાય છે. બીજા કોઈ સમજાવી ન શકે. હવે આપણે પાછા જવાનું છે. અપવિત્ર કોઈ પાછા જઈ ન શકે. આ જ્ઞાન પણ આ સમયે જ મળે છે અને એક બાપ જ આપે છે. પહેલા તો આ યાદ કરવાનું છે કે આપણે પાછા જવાનું છે. બાબાને બોલાવે છે. ખબર કંઈ પણ નહોતી. અચાનક જ્યારે સમય આવ્યો તો બાબા આવી ગયા. હવે નાની નાની વાતો સમજાવતા રહે છે. બાળકો જાણે છે હવે આપણે પાછા જવાનું છે, એટલે હવે પતિતથી પાવન થવાનું છે. નહીં તો સજા ખાવી પડશે અને પદ પણ ભ્રષ્ટ થઈ જશે. એટલો ફરક છે. જેવી રીતે અહીં રાવ અને રંક, તેવી રીતે ત્યાં રાવ અને રંક બને છે. બધો આધાર પુરુષાર્થ પર છે. હવે બાપ કહે છે, તમે પોતે જ પતિત હતા ત્યારે તો પોકારો છો. આ પણ હમણાં તમને સમજાવે છે. અજ્ઞાન કાળમાં આ બુદ્ધિમાં નથી રહેતું. બાપ કહે છે, આત્મા જે તમો પ્રધાન બન્યો છે એને સતો પ્રધાન બનાવવાનો છે. હવે સતો પ્રધાન કેવી રીતે બને? આ પણ સીડી પર સમજાવ્યું છે. આની સાથે દેવી ગુણ પણ ધારણ કરવાના છે. આ છે બેહદની સ્કૂલ. સ્કૂલમાં રજિસ્ટર રાખે છે ગુડ, બેટર, બેસ્ટનું. જે સર્વિસેબલ બાળકો છે તે ખૂબ મીઠા છે. એમનું રજિસ્ટર સારું છે. જો રજિસ્ટર સારું નથી તો તે ઉછળતા નથી. પૂરો આધાર છે ભણતર, યોગ અને દેવી ગુણો પર. બાળકો જાણે છે બેહદના બાપ આપણને ભણાવે છે. પહેલા આપણે શૂદ્ર વર્ણના હતા, હમણાં બ્રાહ્મણ વર્ણના છીએ. પ્રજાપિતા બ્રહ્માના બાળકો અમે બ્રાહ્મણ છીએ. આ તો ઘણાઓને ભૂલી જવાય છે. જ્યારે તમે બાપને યાદ કરો છો તો બ્રહ્માને પણ યાદ કરવા પડે. આપણે બ્રાહ્મણ કુળના છીએ. આ પણ નશો ચડે. ભૂલી જાય તો આ નશો નથી ચડતો કે આપણે બ્રાહ્મણ કુળના છીએ, પછી દેવતા કુળના બનીશું. બ્રાહ્મણ કુળ કોને બનાવ્યો? બ્રહ્મા દ્વારા હું તમને બ્રાહ્મણ કુળમાં લઈને આવું છું. બ્રાહ્મણોની આ રાજધાની નથી.
નાનકડો કુળ છે, પોતાને હમણાં બ્રાહ્મણ સમજશે તો દેવતા પણ બનશે. પોતાના ધંધામાં લાગી જવાથી બધું જ ભૂલાઈ જાય છે. બ્રાહ્મણપણું પણ ભૂલાઈ જાય છે. ધંધાથી ફારિગ થયા પછી પુરુષાર્થ કરવો જોઈએ. કોઈને ધંધામાં વધારે ધ્યાન આપવું પડે છે. કામ પૂરું થયું પછી પોતાની વાત. યાદમાં બેસી જાઓ. તમારી પાસે બે જ સારા છે. આમાં લક્ષ્મી નારાયણનું ચિત્ર પણ છે, ત્રિમૂર્તિ પણ છે. બાબા આપણને આવા બનાવે છે. બસ આ જ મન મના ભાવ છે. કોઈને આદત પડી જાય છે, કોઈને નથી પડતી. તો હવે ભક્તિ પૂરી થઈ. હવે બાપને યાદ કરવાના છે. હવે બેહદના બાપ તમને બેહદનો વારસો આપે છે તો ખુશી થાય છે. કોઈને સારી લગન લાગી જાય છે, કોઈને બહુ ઓછી છે તો ખૂબ છે તો ખૂબ સહજ. ગીતાના આદિ અને અંતમાં શબ્દ છે મન મના ભવ. આ એ જ ગીતા એપિસોડ છે. ફક્ત શ્રી કૃષ્ણનું નામ નાખી દીધું છે. ભક્તિ માર્ગમાં જે પણ દ્રષ્ટાંત વગેરે છે તે બધા આ સમયના છે. ભક્તિ માર્ગમાં એવું કોઈ નહીં કહેશે કે દેહનું ભાન છોડો, પોતાને આત્મા સમજો. અહીં તમને આ શિક્ષા બાપ આવતા જ આપે છે. આ નિશ્ચય છે. દેવી દેવતા ધર્મની સ્થાપના આપણા દ્વારા થઈ રહી છે. રાજધાની પણ સ્થાપન થઈ રહી છે. આમાં લડાઈ વગેરેની વાત નથી. બાપ હમણાં તમને પવિત્રતા શીખવાડે છે. તે પણ અડધો કલ્પ કાયમ રહેશે. ત્યાં રાવણ રાજ્ય જ નથી. કારણ કે બાબા કહે છે વિકારો પર તમે હમણાં જીત મેળવી રહ્યા છો. તમે જાણો છો કે આપણે હુબહુ કલ્પ પહેલા જેવી રીતે રાજધાની સ્થાપન કરી હતી તેવી રીતે હમણાં કરી રહ્યા છીએ. આપણા માટે આ જૂની દુનિયા ખતમ થવાની છે. ડ્રામાનું ચક્ર ફરતું રહે છે. ત્યાં સોનું જ સોનું હશે. જે હતું તે ફરી થશે. આમાં મૂંઝાવાની વાત નથી. માયા મચ્છંદરનો ખેલ દેખાડે છે. ધ્યાનમાં સોનાની ઈંટો જોઈ. તમે પણ વૈકુંઠમાં સોનાના મહેલ જુઓ છો. ત્યાંની વસ્તુ તમે અહીં નથી લાવી શકતા. આ છે સાક્ષાત્કાર. ભક્તિમાં તમે આ વાતોને નહોતા જાણતા. હવે બાપ કહે છે હું આવ્યો છું તમને લઈ જવા માટે. તમારા વગર બે આરામી થાય છે. જ્યારે સમય આવે છે તો મને બે આરામી થાય છે. બસ જાઉં. બાકો ખૂબ દુખી છે, પોકારે છે, તરસ પડે છે. બસ જાઉં. ડ્રામામાં જ્યારે સમય આવે છે ત્યારે ખ્યાલ આવે છે બસ જાઉં. નાટક દેખાડે છે વિષ્ણુ અવતાર, પરંતુ વિષ્ણુ અવતાર તો હોતો જ નથી. દિવસે દિવસે મનુષ્યોની બુદ્ધિ ખતમ થતી જાય છે. કંઈ સમજમાં નથી આવતું. આત્મા પતિત બની ગયો છે. હવે બાપ કહે છે બાકો પાવન બનો તો રામ રાજ્ય થાય. રામને જાણતા નથી. શિવની પૂજા જે કરાય છે એમને રામ નહીં કહેવાશે.
શિવ બાબા કહેવાનું શોભે છે, ભક્તિમાં કોઈ રસ નથી. તમને હવે રસ આવે છે. બાપ સ્વયં કહે છે, મીઠા બાળકો, હું તમને લઈ જવા આવ્યો છું. પછી તમારો આત્મા ત્યાંથી જાતે જ સુખધામમાં ચાલ્યો જશે. ત્યાં તમારો સાથી નહીં બનીશ. પોતાની અવસ્થા અનુસાર તમારો આત્મા જઈને બીજા શરીરમાં, ગર્ભમાં પ્રવેશ કરશે. દેખાડે છે, સાગરમાં પીપળાના પાન પર શ્રી કૃષ્ણ આવ્યા. સાગરની તો વાત જ નથી. ગર્ભમાં ખૂબ આરામથી રહે છે. બાબા કહે છે, હું ગર્ભમાં નથી જતો, હું તો પ્રવેશ કરું છું. હું બાળક નથી બનતો. મારી બદલે શ્રી કૃષ્ણને બાળક સમજી દિલ બહેલાવે છે. સમજે છે શ્રી કૃષ્ણએ જ્ઞાન આપ્યું એટલે એમને ખૂબ પ્રેમ કરે છે. હું બધાને સાથે લઈ જાઉં છું, પછી તમને મોકલી દઉં છું. પછી મારો પાર્ટ પૂરો. અડધો કલ્પ તો કોઈ પાર્ટ નથી. પછી ભક્તિ માર્ગમાં પાર્ટ શરૂ થાય છે. આ પણ ડ્રામા બનેલો છે. હવે બાળકોને જ્ઞાન સમજવાનું અને સમજાવવાનું તો સહજ છે. બીજાઓને સંભળાવશે તો ખુશી થશે અને પદ પણ ઊંચ મેળવશે. અહીં બેસીને સાંભળે તો ગમે છે. બહાર જવાથી ભૂલી જાય છે, જેવી રીતે જેલબર્ડ હોય છે. કોઈ ન કોઈ શરારત કરીને જેલમાં જતા જ રહે છે. તમારી પણ એવી હાલત થાય છે. ગર્ભમાં અંજામ કરીને ફરી ત્યાંની ત્યાં રહી. આ બધી વાતો બનાવી છે કે મનુષ્ય કંઈ પાપ કર્મ ન કરે. આત્મા પોતાના સંસ્કાર સાથે લઈ જાય છે. તો કોઈ નાનપણથી પંડિત બની જાય છે. લોકો સમજે છે આત્મા નિર્લેપ છે, પરંતુ આત્મા નિર્લેપ નથી. સારા અથવા ખરાબ સંસ્કાર આત્મા લઈ જાય છે, ત્યારે જ કર્મોની ભોગના થાય છે. હમણાં તમે પવિત્ર સંસ્કાર લઈ જાઓ છો. તમે ભણીને પછી પદ મેળવો છો. બાબા તો સર્વ આત્માઓના ઝુંડને પાછા લઈ જાય છે. બાકી થોડા રહે છે. તે અંતમાં આવતા રહે છે. રહે પણ એ જ છે જેમને અંતમાં આવવાનું છે. માળા છે ને, નંબરવાર બનતા જાય છે. બાકી જે બનશે તે સ્વર્ગમાં પણ અંતમાં આવશે. બાબા કેટલું સારું સમજાવે છે. કોઈને ધારણા થાય છે, કોઈને નથી થતી. અવસ્થા એવી છે તો પદ પણ એવું જ મળી જાય છે. આ બાળકોએ રહેમદિલ કલ્યાણકારી બનવાનું છે. ડ્રામા જેવો બનેલો છે. દોષ કોઈને નથી આપી શકાતો. કલ્પ પહેલા જેટલું ભણતર કર્યું હશે એટલું જ થશે, વધારે થશે નહીં. કેટલો પણ પુરુષાર્થ કરાવે કોઈ ફરક નહીં પડે. ફરક ત્યારે પડે જ્યારે કોઈને સંભળાવે. નંબરવાર તો છે જ. ક્યાં રાવ ક્યાં રંક. આ અવિનાશી જ્ઞાન રત્ન રાવ બનાવે છે, રાજા બનાવે છે. જો પુરુષાર્થ નથી કરતા તો રંક બની જાય છે. આ બેહદની સ્કૂલ છે. આમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ છે. ભક્તિમાં ભણતરની વાત નથી.
ત્યાં છે ઉતરવાની વાત. શોભનિક બહુ જ છે. ઝાંઝ વગાડે, સ્તુતિ કરે, અહીં તો શાંતમાં રહેવાનું છે. ભજન વગેરે કંઈ નથી. તમે અડધો કલ્પ ભક્તિ કરી છે. ભક્તિનો કેટલો શો છે. બધાનો પોતપોતાનો પાઠ છે. કોઈ પડે, કોઈ ચઢે, કોઈની તકદીર સારી, કોઈની ઓછી. તદબીર તો પુરુષાર્થ તો બાબા એક રસ કરાવે છે. ભણતર પણ એક રસ છે, તો શિક્ષક પણ એક છે. બાકી બધા છે માસ્ટર્સ. કોઈ મોટા વ્યક્તિ કહે ફુરસત નથી. બોલો, ઘરમાં આવીને ભણાવીએ? કારણ કે એમને તો પોતાનો અહંકાર હોય છે. એકને હાથ કરવાથી બીજાઓ પર પણ અસર પડે છે. જો તે પણ કોઈને કહે કે આ જ્ઞાન સારું છે, તો કહેશે આમને પણ બ્રહ્મા કુમારીઓનો સંગ લાગી ગયો છે, એટલે ફક્ત સારું કહી દે છે. બાળકોમાં યોગની શક્તિ સારી જોઈએ. જ્ઞાન તલવારમાં યોગનું બળ જોઈએ. ખુશ મિજાજ અને યોગી હશે તો નામ કાઢશે, પ્રસિદ્ધ કરશે. નંબરવાર તો છે, રાજધાની બનવાની છે. બાપ કહે છે ધારણા તો ખૂબ સહજ છે. બાબાને જેટલું યાદ કરશો એટલો પ્રેમ રહેશે. કશિશ થશે. સોય સાફ છે તો ચુંબક તરફ ખેંચે છે. કાટ હશે તો ખેંચશે નહીં. આ પણ એવું છે. તમે સાફ થઈ જાઓ છો તો પહેલા નંબરમાં ચાલ્યા જાઓ છો. બાપની યાદથી કાટ નીકળશે. ગાયન છે, બલિહારી ગુરુ આપ કી. એટલે કહે છે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ. તે સગાઈ કરાવવા વાળા ગુરુ મનુષ્ય છે. તમારી સગાઈ શિવ સાથે કરી છે, ન કે બ્રહ્મા સાથે. તો યાદ પણ શિવને જ કરવાના છે. દલાલના ચિત્રની જરૂર નથી. સગાઈ પાક્કી થઈ ગઈ પછી એકબીજાને યાદ કરતા રહે છે, તો આમને પણ દલાલી મળી જાય છે. સગાઈનું પણ મળે છે ને. બીજું પછી આમનામાં પ્રવેશ કરે છે, લોન લે છે, તો આ પણ કશિશ કરે છે. ત્યારે બાળકોને પણ સમજાવે છે કે જેટલું તમે અનેકનું કલ્યાણ કરશો એટલો તમને ઉજળો મળશે, ફળ મળશે. આ છે જ્ઞાનની વાતો. બીજાઓને જ્ઞાન આપતા રહો તો આશીર્વાદ મળી જાય. પૈસાની જરૂર નથી. મમ્માની પાસે ભલે ધન નહોતું, પરંતુ અનેકનું કલ્યાણ કર્યું. ડ્રામામાં દરેકનો પાર્ટ છે. કોઈ ધનવાન ધન આપે છે, મ્યુઝિયમ બનાવે છે, તો ઘણાઓના આશીર્વાદ મળી જાય છે. સારા સાહુકારનું પદ મળી જાય છે. સાહુકારની પાસે દાસ દાસીઓ ખૂબ હોય છે. પ્રજામાં સાહુકારોની પાસે ખૂબ ધન હોય છે. પછી એમની પાસેથી લોન લે છે. સાહુકાર બનવું પણ સારું છે. તે પણ ગરીબ જ સાહુકાર બને છે. બાકી સાહુકારોમાં હિંમત ક્યાં? આ બ્રહ્માએ ફટથી બધું આપી દીધું. કહે છે હાથ જેબનો આમ ઉપર આપવા વાળો. બાબાએ પ્રવેશ કર્યો તો બધું છોડાવી દીધું. કરાચીમાં તમે કેવી રીતે રહેલા હતા? મોટા મોટા મકાન, મોટરો,
બસ વગેરે બધું હતું. હવે બાપ કહે છે, આત્મ અભિમાની બનો. કેટલો નશો ચડવો જોઈએ. ભગવાન આપણને ભણાવે છે. બાપ તમને અથાગ ખજાનો આપે છે. તમે ધારણા નથી કરતા, લેવાનો દમ નથી, શ્રીમત પર નથી ચાલતા. બાપ કહે છે, બાળકો પોતાની ઝોલી ભરી લો. તે લોકો શંકરની આગળ જઈને કહે છે, ઝોલી ભરી દો. બાબા અહીં અનેકની ઝોલી ભરી છે. બહાર જવાથી ખાલી થઈ જાય છે. બાપ કહે છે, તમને ખૂબ ભારી ખજાનો આપું છું. જ્ઞાન રત્નોથી ઝોલી ભરી ભરીને આપું છું. છતાં પણ નંબરવાર છે જે પોતાની ઝોલી ભરે છે, તે પછી દાન પણ કરે છે. બધાને પ્રિય પણ લાગે છે. હશે નહીં તો આપશે શું? તમારે 84ના ચક્રને સારી રીતે સમજાવવાનું અને સમજવાનું છે. બાકી મહેનત છે યોગની. હમણાં તમે યુદ્ધના મેદાન પર છો. માયા પર જીત મેળવવા માટે લડો છો. નાપાસ થયા તો ચંદ્રવંશીમાં ચાલ્યા જશો. આ સમજવાની વાત છે. બાળકોને ખૂબ ખુશી થવી જોઈએ. બાબા તમે કેટલો વારસો આપો છો? ઉઠતા બેસતા આખો દિવસ આ બુદ્ધિમાં રહે ત્યારે ધારણા થઈ શકે. યોગ છે મુખ્ય. યોગથી તમે વિશ્વને પવિત્ર બનાવો છો. નોલેજ અનુસાર તમે રાજ્ય કરો છો. આ પૈસા વગેરે તો માટીમાં મળી જવાના છે. બાકી આ વિનાશી કમાણી તો બધી સાથે જ હશે. જે સેન્સિબલ એટલે કે સમજદાર હશે તે કહેશે, બાબા પાસેથી પૂરો જ વારસો લઈશું. તકદીરમાં નથી તો પૈસાનું પદ મેળવશે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા વાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે પોતાનું ભણતર અને દેવી ગુણોનું રજિસ્ટર ઠીક રાખવાનું છે. ખૂબ ખૂબ મીઠા બનવાનું છે. તમે બ્રહ્મા મુખવંશાવલી બ્રાહ્મણ છો. અમે બ્રહ્મા મુખવંશાવલી બ્રાહ્મણ છીએ. આ નશામાં રહેવાનું છે. બીજું, બધાનો પ્રેમ તથા આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે જ્ઞાન રત્નોથી પોતાની ઝોલી ભરીને દાન કરવાનું છે. અનેકના કલ્યાણના નિમિત્ત બનવાનું છે. આજનું વરદાન. દરેક કર્મમાં બાપની સાથે ભિન્ન ભિન્ન સંબંધોથી સ્મૃતિ સ્વરૂપ બનવા વાળા શ્રેષ્ઠ ભાગ્યવાન ભવ. આખા દિવસના દરેક કર્મમાં ક્યારેક ભગવાનના સખા અથવા સખી રૂપને, ક્યારેક જીવન સાથી રૂપને, ક્યારેક મુરબ્બી બાળકના રૂપને, જ્યારે ક્યારેક દિલશિકસ્ત થાવ છો તો સર્વશક્તિવાન સ્વરૂપથી માસ્ટર સર્વશક્તિવાનના સ્મૃતિ સ્વરૂપને ઇમર્જ કરો તો દિલ ખુશ થઈ જશો અને બાપના સાથનો સ્વતઃ અનુભવ કરશો. પછી આ બ્રાહ્મણ જીવન સદા અમૂલ્ય, શ્રેષ્ઠ, ભાગ્યવાન અનુભવ થતું રહેશે. સ્લોગન છે, બ્રહ્મા બાપ સમાન બનવું અર્થાત સંપૂર્ણતાની મંજિલ પર પહોંચવું. ઓમ શાંતિ.
Thank you.